રાજકોટ મહાનગરપાલિકાનું આજે જનરલ બોર્ડ મળ્યું હતું અને આરએમસીના બજેટને લઈને ચર્ચા કરવામાં આવી હતી। ત્યારે જનરલ બોર્ડ પહેલા ભાજપની સંકલન બેઠકમાં મેયર નારાજ થયા હતા અને સંકલન બેઠક છોડી જતા રહેતા શહેર ભાજપ પ્રમુખ અને ચેરમેન મનામણા કર્યા હતા। ત્યારે કોર્પોરેટર વિનુ ઘવાઈ સંકલન બેઠકમાં મેયરને કરબોજ અંગે સવાલ કરતા નારાજ થયા હતા અને મેયરની મસ્તી કરવામાં આવે છે તેવું કહી સંકલન બેઠક છોડી જતા રહ્યા હતા। ત્યારે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને જનરલ બોર્ડમાં 150 કરોડનો કરબોજ રદ કરવામાં આવ્યો હોવાનું સંબોધન કર્યું હતું। રાજકોટ મહાનગરપાલિકાના ભાજપના શાસકો પોતાની વાહ સિવાય કશું સાંભળવા માંગતા નથી। રાજકોટમાં એ લોકોએ બનાવેલા બજેટ જે 2023-24, 24-25 અને 25-26 હકીકતમાં વાસ્તવિક ક્યાંય પણ એનું બજેટ નક્કી નથી કે કઈ રીતે ક્યાંથી શરૂ કરવું। મોટી મોટી વાતો કરે છે, મોટા મોટા પ્રોજેક્ટો બતાવે છે। દર વર્ષે આ વખતે 3112 કરોડની ઉપર જો બજેટ બનાવ્યું હોય તો મારું એમનો સીધો સવાલ હતો કે 3112 કરોડ તમે લાવો છો ક્યાંથી ને વાપરવાના ક્યાં છે? તમારીથી વપરાતા પણ નથી અને તમે પ્રોજેક્ટ જે કરો છો એ પ્રોજેક્ટ પૂર્ણ કરતા નથી। તો શા માટે ખોટા પ્રોજેક્ટો બતાવી અને રાજકોટને લોકોનો અંદરથી દુઃખ પેદા કરાવરાવો છો? મેં આપને કીધું એમ મેં એને આજની તારીખે કોર્પોરેશનના એના જ બજેટમાંના આંકડા બતાવવાથી જ્યારે પોતાનો ચહેરો જોઈ એને આટલું બધું બીજ હશે એ મને ખબર નહોતી, કારણ એ વાસ્તવિકતાથી દૂર હતું। એ આ લોકશાહીનું હનન છે, લોકશાહીનું ખૂન છે। ક્યારે પણ વિરોધ પક્ષને બજેટમાં બોલવાની કોઈ દિવસ ના હોતી નથી। જે બોલવું હોય બોલી શકે, જેટલું બોલવું એટલું બોલી શકે છે, પરંતુ રાજકોટમાં આ શક્ય નથી। BS9 ન્યૂઝ સાથે શાહિલ સપ્પા સાથે મીત પાયાણી, રાજકોટ।